જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। હું નીરજ સાવલિયા ફ્રોમ નવસારી, ગુજરાત। વ્લોગિંગની શરૂઆત કરું છું 1 જાન્યુઆરી 2026। अबे 26 में तो दुनिया खत्म है। એન્ડ આ મારો યુટ્યુબ પર પહેલો વિડીયો છે, તો જરૂર જોજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે છે 1 જાન્યુઆરી 2026। સવારના વાગ્યા છે 5:30 અને હું જઈ રહ્યો છું શ્રી રામદેવ ગૌશાળા માં મેલડીના મંદિરે। અને આપણને લેવા આવ્યો છે ભૂરો। ફૂલ કડકતી ઠંડી છે, હાથ પગ બધું ઠરી જાય એવી ઠંડી છે। એમાં અમે ગાડી ઉપર જાય છે ગૌશાળા। અમે પહોંચી ગયા છીએ મંદિરે અને આ ભાઈનું નામ છે રેમ્બો, જે જ્યારે હોય ત્યારે આપણી પાછળ જ આવતા હોય। બસ હવે જઈને બેસી જશે પોતાની જગ્યા પર અને આપણે જાય છીએ પાછળ ગૌશાળામાં। અમે આવ્યા ત્યાં સવારની પહેલી નીણ ચાલુ થઈ ગઈ છે। પહેલી મોટી ગૌશાળામાં નીણ નાખી દીધી છે। અહીંયા આપણા મેડમ મસ્ત આરામ ફરમાવે છે। અને અહીંયા આપણા ભૂરાભાઈ મેડમ સાથે રમે છે અને જન્મના 2 જ દિવસ થયા છે। જરીક એની સાથે રમત કરીને આપણે આવ્યા છીએ નંદીમાં નીંદ નાખવા માટે। ત્યાં નીંદ નાખવાનું ચાલુ છે। હવે આને ખબર નહીં શું છે, બધાને માથા મારે છે। આપણે જઈશું હવે આગળ। અહીંયા આ બે લંગર ક્યારના આમ તેમ દોડીને ધમાલ કરે છે, એકબીજાની સાથે રમત કરે છે। હિંમતભાઈ અહીંયા એક બાજુ ભૂરો પોપટને પીવડાવે છે, પોપટ કારો થાય છે। અહીંયા એક બાજુ 31ની ડાન્સ પાર્ટી ચાલે છે। અરે પતી ગઈ 31 કાલે ભાઈ, હવે જરાક કામ પતાવીએ આપણે। ભૂરો ન્યા વાળતા પાછો ઓલાને રમાડવા આવી। મંદિરની બહાર એક ગલુડિયું 2 થી 3 દિવસથી મરેલું પડ્યું છે અને એ કદાચ બાપુએ જે અંદર 2ને સાચવ્યા છે એમાંનું જ એક ત્રીજું છે। બહુ જ ખરાબ હાલત થઈ ગઈ છે, જીવડા પણ પડી ગયા છે। પછી અંદર આવ્યા બાદ આપણે નળી લાંબી કરીને બહારની 2 કુંડીઓ ભરી, બહાર જે પશુ પક્ષીઓ આવતા હોય એમના માટે। ત્યારબાદ મેં નારિયેળના છાલા લઈને જે ઓલા 2 લંગરિયા હોય જે રંગોળી કરી છે એ ભરી। ત્યારબાદ કામ પતાવીને પાછા 2 લંગરિયાઓને ઘડીક રમાડ્યા। અને આ બાજુ મેહુલભાઈ બરાબર આદુ નાખીને બાપુવાળું બનાવે છે ઉકાળો, અને આ છે અહીંયા ગૌશાળાનું રસોડું। ત્યારબાદ આ 2 લંગરિયાઓ બહાર આટા મારે છે અને હવે આપણે આપણા ઘરે જવા માટે નીકળીએ છીએ। ત્યાં 2 લંગરિયાઓ બહાર ફરીને આવી ગયા પાછા, અને હવે આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે। 7 વાગે હું આવી ગયો છું ઘરે અને હવે આપણે ફ્રેશ થઈને જાશું જોબ પર। અને હવે ફ્રેશ થઈને મમ્મી ભરે છે આપણું ટિફિન, ત્યાં સુધી હું કરી લઈશ આરતી।
આરતી કર્યા બાદ ડેલીની પરંપરા મુજબ તિલક કરવાનું અને ત્યારબાદ આપણે બેસીએ છીએ જમવા. સવારનો નાસ્તો પતાવ્યા બાદ આપણે બેગ લઈને નીકળી જાય છીએ રેલવે સ્ટેશન માટે. રામ રામ. કાનિયાને રામ રામ કહીને આપણે નીકળી ગયા સ્ટેશને જવા માટે. સ્ટેશને પહોંચ્યા બાદ આ અદ્ભુત સફર અમે દરરોજ કરીએ છીએ. ટ્રેનમાં ચડતાની સાથે કાકા અને ક્રિશ હોતે બાકાજી કી ચાલુ. ક્રિશનું એવું કહેવું છે કે क्रिश का सुनने का गाना સુરત સ્ટેશન ઉતર્યા બાદ આપણે 146 નંબરની બસ પકડીને પહોંચી ગયા આપણી ઓફિસે. ઓફિસમાં હજુ કોઈ આવ્યું નથી. આપણે નવસારીથી આવ્યા એટલે વહેલા આવી જાય છીએ. જમવા બેસવા ટાણે દીક્ષાંતભાઈને બ્લોગમાં આવવામાં આવતી હતી શરમ, એટલે એમણે મોઢું ઢાંકી દીધું. મેં દેવને કીધું 2026માં દુનિયા ખતમ છે. 5 વાગ્યાનો ટાઈમ થતાં આપણે ઓફિસથી નીકળી ગયા છીએ અને 5:30 રેલવે સ્ટેશન ઉધના. 5:30ની ટ્રેન પકડીને આપણે પહોંચ્યા નવસારી. તો હું ઘરે પહોંચી ગયો છું અને હવે આપણે ઘરે પહોંચતાની સાથે સર્વપ્રથમ કામ આરતી બાકી છે. 7 વાગવાના છે. મમ્મી ઘરે આવી ગયા છે અને હવે આપણે બનાવવાનું નક્કી થયું છે સેન્ડવિચ. તો હું લેવા જાઉં છું બ્રેડ અને શેઝવાન. કેવી છે પપ્પા સેન્ડવિચ? हरी से હોનું જડેલું હોનું નાખેલું છે. એક્રેલિક ફ્લોરિંગ કરાવે ખબર નીચે પાકું તૂટે જ નહીં એમ. માર્બલ ઈ ઓલો ઇજિપ્ત થી લાવેલો માર્બલ. ઇજિપ્ત ના એક પટ્ટી. ઓ માય ગોડ. કરોડ ઈ હોનામાં નહીં અડડતો. કાકા આ હોનાની ટાઈલ છે. આમાં હોનું ઓલું કરેલું છે. હા ઈ હોનું ઓલું કરેલું છે. 24 carats gold मतलब यार हां ચાલ કાકા આ ચાંદી નો તો છે અને ને આપણે કોઈ નવી લાઈવ જ ચાલો દેખાડું. અહીંયા નવી નાખવાની છે. નવી નાખવાની. નહીં ફોર્ચ્યુન આટલું તોડીને બારીમાંથી એન્ટ્રી લઈ આવવાનું છે. બારીમાંથી એન્ટ્રી આ પંખાની બદલે આપણે અહીંયા 4 એસી ફિટ કરાવવાના છે. 1 2 હા ફોર્ચ્યુનર ને ગરમી નો લાગવી જોઈએ એમ. 4 થેન્ક યુ સો મચ ફોર વોચિંગ વિડીયો. જય શ્રી રામ.